चरमराती नजर आ रही है क्योंकि आए दिन हत्या, चोरी, मारपीट, डकैती जैसी घटनाएं सामने आ रही है। तो बेटो अलायंस थाना क्षेत्र में सूरत के एक बिल्डर की हत्या की घटना सामने आई थी। राज्य के गृह मंत्री हर्ष संघवी के शहर सूरत को डायमंड सिटी और टेक्सटाइल सिटी के नाम से जाना जाता है, लेकिन अब सूरत एक नई पहचान की ओर बढ़ता दिख रहा है क्योंकि सूरत शहर में अपराध का अनुपात लगातार बढ़ता जा रहा है। आए दिन लोगों की हत्या की घटनाएं सामने आ रही है। फिर सूरत के 8वां लाइन्स पुलिस स्टेशन की सीमा में संग्रामपुरा इलाके में सावरी पैलेस के पास 2 ISMO द्वारा बिल्डर मोहम्मद आरिफ की हत्या कर दी गई। घटना की सूचना मिलने पर 8वां लाइन्स थाने के पुलिस निरीक्षक सहित पुलिसकर्मी मौके पर पहुंचे। इसके अलावा एसीपी और डीसीपी समेत अधिकारी भी तुरंत प्रभाव से घटनास्थल पर पहुंचे और पूरे मामले की जांच शुरू कर दी। पूरी घटना का सीसीटीवी फुटेज भी सामने आया और पुलिस ने तुरंत सीसीटीवी फुटेज के आधार पर आरोपियों की पहचान कर ली और अलग अलग पुलिस टीमें बनाकर कुछ ही घंटों के भीतर 2 आरोपियों को गिरफ्तार कर लिया। संवाददाता अश्वनाथ शिरसाट, BHP न्यूज़, सूरत। जी, गईकाल तारीख 30/7/2024 रोज કલાક 13:30 થી 14:00 દરમિયાન સંગ્રામપુરા તલાવડી મોલવી સ્ટ્રીટ ખાતે એક ઈસમની 2 યુવકો દ્વારા હત્યા કરવામાં આવી હતી। મરણ જનાર જે છે એ મોહમ્મદ આરિફ કુરેશી નાઓ, જે બિલ્ડરનો જેમની ઉંમર 55 વર્ષની હતી અને જે વ્યવસાય બિલ્ડર તરીકે કામ કરતા હતા, એમના દીકરા સુફિયાને અઠવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી કે તેમના પિતાની 2 યુવકો ફૈઝ અને તબરેજ, આ 2 યુવકોએ પાઇપ અને છરીના ઘા મારીને હત્યા કરેલી છે, બરાબર। જેના અનુસંધાને BNSની કલમ 103(1) મુજબનો અઠવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તપાસ ચાલુ કરવામાં આવેલ। ફરિયાદમાં સુફિયાને જણાવેલ કે એમના પિતાએ આશુતોષ હોસ્પિટલ સંગ્રામપુરા ખાતેની સામેની બાજુએ એક જમીન રાખેલી, જે જમીનના બાંધકામ કરવા બાબતે પૈસાની લેતી દેતી બાબતે આ લોકો પૈસા માંગતા હતા એમની પાસે, સામાવાળા, અને એ પૈસા નહોતા આપતા, એના કારણે થઈને એમની હત્યા થઈ એવું એમણે ફરિયાદમાં જણાવેલ છે। 2 આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને મહેનતના અંતે 2 આરોપીઓની આજ કલાક 13:30 વાગે ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે। સર, શું નામ છે આરોપીઓના અને કઈ રીતે આખી ઘટનાને અંજામ આપ્યો હતો એમને? આરોપીનું નામ છે મોહમ્મદ ફૈઝ તલ્લોઈ અને એનો ભાઈ છે એ તબરેજ તલ્લોઈ, જે સંગ્રામપુરા ખાતે જ રહે છે। અને મોહમ્મદ ફૈઝનું કહેવું એવું છે કે જે મરણ જનાર આરિફ, એણે એના વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં 384ની ખંડણીની ખોટી ફરિયાદો દાખલ કરાવેલી, તેમજ અઠવા પોલીસ સ્ટેશન ખાતે અમારા વિરુદ્ધમાં ખોટી અરજીઓ કરતો હોય, જેના અનુસંધાને અમે એને મારેલ છે। સર, હાલ બંને જે આરોપીઓ છે સગા ભાઈઓ છે અને કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે? અગાઉ કોઈ ગુના દાખલ છે એમની પર? મોહમ્મદ ફૈઝ વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં એક ખંડણીનો ગુનો દાખલ થયેલો છે અને બીજો એક જાહેરનામા ભંગનો ગુનો કોરોના કાળ દરમિયાનનો દાખલ થયેલો છે। મોહમ્મદ તબરેજ વિરુદ્ધમાં હજુ કોઈ ગુના દાખલ થયેલા નથી। બંને આરોપીની સર ધરપકડ કરી લેવાઈ? બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને CCTV ફૂટેજ કબજે કરવામાં આવેલા છે। ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કરવાની પ્રોસેસ ચાલુમાં છે અને આવતીકાલે નામદાર કોર્ટમાં રજૂ કરી આરોપીના રિમાન્ડ મેળવી ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે।